પરમાત્માના દર્શન થયા। નાભી રાજાએ ઉત્તમ પુત્રની માંગણી કરી। નાભી રાજાના ઘરે તો કે ઋષભદેવ ભગવાનનો જન્મ થયો। બોલીએ ઋષભદેવ મહારાજ કી જય। લાલન પાલન કરી દીકરાને મોટો કર્યો, જનોય આપી દીકરાના લગ્ન ગયા। રાજપાટ દીકરા ઋષભદેવને સોંપી અને નાભી રાજા ઈશ્વર આરાધન કરવા માટે નીકળી પડ્યા। રાજા ઋષભદેવે તેની પત્ની ગ્રસ્ત આશ્રમમાં પ્રવેશ કર્યો। ઋષભદેવને 100 દીકરા થયા, તેમાં 9 ઉત્તમ હતા। એક દિવસ 1.25 વર્ષથી 16 વર્ષના 9 દીકરાઓએ માતા પિતા પાસે આવી પ્રણામ કર્યા અને કહ્યું કે અમારે એવી ઈચ્છા છે